ડાયટ પણ કરું છું, દવા પણ લઉં છું, છતાં વજન કેમ ઘટતું નથી? ઘણી વખત ખાવા પીવાથી વજનમાં વધારો થતો હોય એવું નથી હોતું, પણ શરીરના કેટલાક હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે પણ વજનમાં વધારો જોવા મળે છે. મુખ્ય પહેલું કારણ છે હાઇપોથાઇરોઇડિઝમ. તો થાઇરોઇડ આપણા શરીરમાં શું કરે છે? તો શરીરનું મેટાબોલિઝમ નિયંત્રિત કરે છે. જ્યારે આપણા શરીરમાં થાઇરોઇડ હોર્મોન એટલે કે T3 અને T4માં ઘટાડો જોવા મળે છે, ત્યારે શરીર ધીમે ધીમે સ્લો ડાઉન થાય છે અને ફેટનું મેટાબોલિઝમ ઘટાડે છે. તો આના કારણે વજનમાં પણ વધારો થાય છે. હાઇપોથાઇરોઇડિઝમના લક્ષણોમાં શું હોય? તો પહેલું તો વજન વધારે છે, બીજું થાક લાગવો, સૂતા રહેવાની ઈચ્છા થવી, કબજિયાત રહેવો, સ્કિનમાં ડ્રાયનેસ અથવા તો વાળ ખરવા જેવી સમસ્યાઓ થતી હોય છે. તો આના માટે આપણે શું કરવું જોઈએ? તો થાઇરોઇડ માટે વિટામિન એ ખૂબ જ જરૂરી છે. તો જે વસ્તુમાંથી વિટામિન એ મળતું હોય તે વસ્તુઓ તમારે ખાવાની છે. આવું જો કરવામાં આવશે તો મેટાબોલિઝમ વધશે અને થાઇરોઇડ હોર્મોન છે તેમાં ધીમે ધીમે બેલેન્સ આવશે અને વજનમાં પણ ઘટાડો જોવા મળશે.